સો ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે આ થારને ડોર નહોતા, જીમ નીચે આ થાર પડી હતી. એ જોઈને નિશુ આખો દિવસ મારો જીવ ખાધો છે કે એને ડોર કેમ નહોતા. એને યુનિફોર્મ માટે આવી હતી, થોડી શોપિંગ કરવા માટે સ્કૂલની. તો ત્યાં બી એક જ ક્વેશ્ચન, થારને ડોર કેમ નહોતા. અહીંયા આ રીતે નીચે ડિઝાઇન જોઈને બધા જ કિડ્સ બહુ જ સરસ રમતા હતા. અને અહીંયા થોડી કચકચ પણ ચાલતી હતી, બિકોઝ નાના કિડ્સને લઈને આવીને યુનિફોર્મ બાય કરવાના, એમાં છોકરાઓ જે હેરાન કરી મૂકે. અહીંયા આ બંને ધૂમ મચાયેલી લેપ પર બંને છુપાઈને રમતા હતા. દેન અમે લોકો ઘરે આવીને મારા કિડ્સ માટે એક રીલ બનાવવાની હતી. સો એના માટે પ્રિપેરેશન કરતા હતા અને એમાં હિમાંશુએ મારી હેલ્પ કરી હતી અને બહુ જ ભાગદોડ કરી હતી આખા ઘરમાં. ટોયઝ એ શોધીને ટોયઝ કાઢતો હતો. એ જોઈને રીશાને એવું વિચારતો હતો કે નવું શું આવે છે. અને એ દિવસે ઘરમાં એક પણ એના ફ્રેન્ડ્સને એન્ટ્રી નહોતી, ઇવન નિશુને પણ નહીં. કેમ કે નિશુ તો આ બધું રહેવા જ નહીં તે. મને અડધો કલાક થયો છે આ કામ કરતાં અને એ બંનેને મેનેજ કરીને પ્રોપર બેસાડીને વિડીયો લેવામાં. આજે મારા હસબન્ડે બધા જ તૂટેલા ટોયઝ મને સેપરેટ પણ કરવા લાગ્યા, કેમ કે ઢગલો ટોયઝ તો તૂટેલા જ હોય છે. સ્લાઇડ, સ્વિંગ, નાનો સ્વિંગ હતો બટ તે તોડી નાખ્યો છે આ લોકોએ. રિશાનનું બહુ જ અઘરું છે. દેન પાસ્તા ખાઈને અમે લોકો સાંજે ગાર્ડનમાં નીકળી ગયા. ગાર્ડનમાં આ લોકો જોતા હતા કે ક્યાં આઈસ્ક્રીમ મળી જાય. એ બંનેને ઘરે આઈસ્ક્રીમની પણ પ્રોમિસ આપી હતી. હવે બચ્ચાઓ મોટા થયા પછી છે ને એવરી વીકેન્ડ કંઈ ને કંઈ પ્લાન કરવું પડે છે કે ક્યાં લઈ જઈશું, શું કરીશું, એ લોકો શું ઘરે ખાધું છે આખું વીક, સ્કૂલમાં શું ખાધું છે. હવે તો સ્કૂલમાં પણ વેરાયટીઝ હોય છે. સો એને વીકેન્ડ પર શું ખાવું છે એ મેનુ એડવાન્સમાં ડિસાઇડ કરવું પડે છે. સો આ લોકોને તો મેં ઘરે પટાઈને પાસ્તા જ જમાડી લીધા છે, બિકોઝ ગઈકાલે પણ બહાર ખાધું હતું. અને નિશિવ ખબર નહીં શું શોધતો હતો, આખું ગોલ ફરાઈને પછી મને સ્લાઇડને સ્વિંગ પાસે લઈ ગયો. એનું ધ્યાન છે ને બધી જ બાજુ હોય કે હું આ કરી લઉં, હું પેલું કરી લઉં. અને એનું જોઈને સેમ રિશાન પણ કરે છે. અને ગાર્ડનમાં ગયા પછી એ બંને જણને બહાર કાઢવા બહુ અઘરા પડે છે. રિશાન પણ હવે મોટો થઈ ગયો છે, સો એને બધું જ કરવાની બહુ જ મજા આવે છે. એન્ડ મારે પણ એને નિશિવની જેમ જમ્પ કરતા તો શીખવાડવાનું છે. આજે બંને સ્લાઇડ કરે છે. Be carefully, बच्चा. Wait. Yeah. એન્ડ રિશાન બેસી ગયો છે કોઈ અનનોન કિડ સાથે. અહીંયા રેતીમાં બધા ટોયઝ ઠાલવીને પાણી રેડીને ખાડો ખોદીને શેપ બનાવે છે. અને અહીંયા એને મેરીગો રાઉન્ડ જાતે જ ગોલ ફેરવે છે અને બેસવાની બીક લાગે છે. દેન અમે લોકો આઈસ ખાવા માટે ગયા. અને ઘરે તો આ લોકો પીસીસ મારાથી છુપાઈને પણ લઈ લેશે ટેબલ લઈને. અને અહીંયા આઈસ જોઈને રિશાન તો ગાંડો થઈ ગયો હતો. એને બહુ જ ભાવે છે આઈસ. દેન આઈસ ખાઈને હું ને હિમાંશુ ડિનર પર જઈશું. આ બંનેનું આઈસની સાથે બંને આખા જ ઓરેન્જ ને બ્લેક થઈ જશે, કપડાં, ક્રોક્સ, મોઢું બધું જ. દેન ડિનર માટે નીકળીશું. સો બાય.